हेलो नमस्ते विद्यार्थी मित्रों केम छो मजामां। चलो આપણે એક દિવાળીનું વેકેશન પછી ફરીવાર મળી રહ્યા છીએ। બધાને પહેલા તો હેપી ન્યૂ યર। ચલો હવે આપણે આગળ વધીએ। લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ વિશે વાત કરી હતી, બરાબર। હવે આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 7 પ્રકરણ નંબર 7 ત્રિકોણ વિશે ચર્ચા કરવી છે। ત્રિકોણની ચર્ચા કરવી છે। તમે આગળના ધોરણમાં 8મા ધોરણમાં ત્રિકોણ વિશે થોડી ઘણી માહિતી મેળવી, તમે ત્રિકોણ વિશે જાણો છો। એમ છતાં પણ આપણે થોડીક હજી વાત કરીએ, પ્રસ્તાવિક વાત કરીએ કે ત્રિકોણ કોને કહેવાય, બરાબર, ત્રિકોણમાં શું હોય। તો પહેલા હું તમને ત્રિકોણની વાત કરું કે ત્રિકોણ કોને કહેવાય। તમે જાણો છો, ભણી ગયા છો એટલે, બરાબર। ત્રિકોણ છે એ કઈ રીતે બને, એની રચના કઈ રીતે થાય ત્રિકોણની, બરાબર। તો ધારો કે કોઈ ત્રણ રેખાઓ છે એ છેદતી હોય, પરસ્પર રેખાઓ છેદે, બરાબર। ત્રણ પરસ્પર છેદતી રેખાઓ દ્વારા જે બંધ બને છે, બંધ આકૃતિ બને છે, જે આ ભાગ તમે જુઓ તો આ બંધ આકૃતિ થઈ, તો એ બંધને ત્રિકોણ કહેવાય, બરાબર। ત્રણ રેખાઓ પરસ્પર છેદતી ત્રણ રેખાઓ દ્વારા ત્રિકોણની રચના થાય। પરસ્પર છેદતી ત્રણ રેખાઓ છે એ ત્રિકોણનું નિર્માણ કરે છે। જુઓ, તમે જોઈ શકો છો, હું અહીંયા બાજુમાં જ બતાવું। બંધ આકૃતિ જે છે ઉપરનું કાઢી નાખીએ તો બંધ આકૃતિ આ રીતે આપણને મળશે। ત્રણ રેખાઓ દ્વારા જે બંધ આકૃતિ બની આપણી પાસે, એ આ બની, એને ત્રિકોણ કહેવાય। તો ત્રણેય રેખાઓ જે છેદે છે એ ત્રિકોણના શિરોબિંદુઓ કહેવાય। જુઓ, આ 1, 2 અને આ 3, એટલે ત્રિકોણને ત્રણ શિરોબિંદુ હોય, A B C। તમે કોઈ પણ નામ આપી શકો, ABC XYZ કોઈ પણ નામ આપી શકો। અહીંયા મેં ABC નામ આપ્યા, A B અને C, બરાબર। આ બે રેખાઓનું છેદ બિંદુ અહીંયા A લીધું, પછી આ B અને આ C। તો આ ત્રણ રેખાઓ જે પરસ્પર છેદે છે એનાથી જે બંધ બને છે, બંધ આકૃતિ બને છે, આ ભાગ છે એ બંધ થયો। તો એ બંધ આકૃતિ જે અહીંયા મેં દોરી છે સાઈડમાં, પાછી અહીંથી ઉચકીને અહીંયા મૂકી દીધી આપણે, તો આ બંધ આકૃતિ જે બની એને ત્રિકોણ કહેવાય। શું કહેવાય એને? ત્રિકોણ કહેવાય, બરાબર। હવે ત્રિકોણમાં શું હોય તો કે ત્રણ શિરોબિંદુ હોય। ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ જુઓ, ABC ત્રણ શિરોબિંદુઓ છે, બરાબર। ત્રિકોણને ત્રણ શિરોબિંદુઓ હોય। બીજું તો કે ત્રણ બાજુઓ હોય। બાજુઓ કઈ કઈ બાજુઓ કહેવાય તો કે આ બાજુ કહેવાય AB, પછી BC અને CA, અથવા તો AC પણ લખી શકો તમે। તો આ રીતે ત્રણ બાજુઓ છે એની, એને આપણે આમ પણ દર્શાવી શકીએ, રેખાખંડ AB, BC અને CA। તો એ બાજુને આમ પણ દર્શાવી શકાય। અને ખૂણાઓ મળે, તો કેટલા ખૂણાઓ છે તો કે એક આ ખૂણો છે A, ખૂણો A, ખૂણો B અને ખૂણો C, બરાબર। તો આ રીતે ત્રિકોણને છે એ ત્રણ ખૂણાઓ હોય। એટલે ત્રિકોણની વાત આવે એટલે તમને ત્રણ વસ્તુ મગજમાં બેસવી જોઈએ કે ત્રિકોણને ત્રણ ખૂણા હોય, ત્રણ બાજુ હોય અને ત્રણ શિરોબિંદુ હોય, તો એને ત્રિકોણ કહેવાય, બરાબર। જો કે તમે 8મા ધોરણમાં ભણી ગયા આગળના ધોરણમાં કે ત્રિકોણ કોને કહેવાય, બરાબર। તો મેં આ ખાલી તમને પ્રસ્તાવિક વાત કરી ત્રિકોણની। હવે આ ચેપ્ટર છે એ બહુ ઈઝી છે, સરળતાથી આપણે ભણીશું, બરાબર, કોઈ અઘરું છે નહીં। અગત્યનું ચેપ્ટર છે ત્રિકોણનો આગળ જતા ઘણો બધો ઉપયોગ આવશે। ભૂમિતિની દ્રષ્ટિએ જુઓ તો પણ ત્રિકોણ અગત્યનું છે, અને એની વેલ્યુએબલ એટલે કે માર્કની દ્રષ્ટિએ જુઓ તો પણ ત્રિકોણ ચેપ્ટર છે એ અગત્યનું છે। પણ અહીંયા આગળ આપણે જે આ COVID-19ની પરિસ્થિતિ છે એમાં આપણે જે કોર્સ કાઢ્યો છે,
बराबर सरकार द्वारा रद्द थयो छे, जे भणवानो नथी एमां त्रिकोणना एक स्वाध्याय भणवाना नथी, पूरा आखा स्वाध्याय रद्द थई गया छे। पण आपणे एवो कोशिश करशुं के अमुक टका जे दाखलाओ छे ए भणशुं, केम के आगळना धोरणमां आपणने जरूर पड़ी शके। बराबर, तो एना माटे कंईक आपणे चर्चा करता रहीशुं, पण बने त्यां सुधी આપણે એવો આગ્રહ રાખશું કે જલ્દી સ્કૂલ શરૂ થાય અને આપણે રૂબરૂ મળીને ભણીએ। બરાબર, ચલો, નથી થતું ત્યાં સુધી આપણે આ ભોગવવું પડશે, મારે પણ અને તમારે પણ। તો આ ત્રિકોણની ચર્ચા કરી આપણે। હવે ત્રિકોણમાં આપણે બીજું આગળ ભણવાનું છે ત્રિકોણની એકરૂપતા વિશે। ત્રિકોણની એકરૂપતા વિશે ભણવાનું છે। ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણની એકરૂપતાના શરતો, એને એકરૂપતા માટેની શરતો ભણવાની છે। त्रिकोण एकरूप होवा माटेनी शरतो भणवानी छे। बराबर, आ एक ज टॉपिक आमां आपणे भणवानो थशे अने त्रिकोणना केटलाक गुणधर्मो छे ई पण भणवाना थशे। बाकीनुं आगळ त्रिकोण विषय छे ई धोरण 10 मां आवशे तमारे। तो एटला माटे हुं कहूं छुं के त्रिकोण छे ई अगत्यनुं चेप्टर छे, याद राखजो। त्रिकोणमां शुं शुं वस्तु भणीए छीए, एकरूप कोने कहेवाय, एकरूपताना गुणधर्मो जोशुं आपणे अने एना माटेनी शरतो जोशुं, बधुं याद राखजो तमे। रेडी? चलो, पहेला आटલું જોઈ લીધું કે ત્રિકોણ છે એ ક્યારે બને, तो के त्रण जे रेखाओं परस्पर छेदे एमांना जे बंध बने ई बंध आकृति ने त्रिकोण कहेवाय। मैं अहींया साइड में बंध आकृति छे ने उपाडीने अहींया मूकी दीधी, तो आ बंध आकृति जे छे एने त्रिकोण कहेवाय। हवे त्रिकोणमां शुं होय तो के त्रण शिरोबिंदु, त्रिकोणमां शिरोबिंदु होय, बाजू होय ने खूणो होय। तो केटला शिरोबिंदु होय? 1, 2 અને 3। बाजू केटली होय? 1, 2 અને 3। खूणा केटला होय? आ खूणा छे ए, आ खूणो, आ અને आ। तो ए बी सी ई 3 खूणाओ दर्शाव्या छे। रेडी? चलो, જોઈ લ્યો આટલું। આપણે હવે એકરૂપતા વિશે વાત કરીએ। હવે એકરૂપતા એટલે શું? પહેલા તો એકરૂપતા વિશે વાત કરીએ। એકરૂપતા એટલે કે સરખું હોય। બરાબર, માપ અને આકારની દ્રષ્ટિએ સરખું હોય, માપ અને આકારની દ્રષ્ટિએ સરખું હોય તો ઈ એને એકરૂપ કહેવાય। ધારો કે બે તમે બંગડી લઈ લો એક જ સાઈઝની, જો એક જ સાઈઝની, એક જ માપની, એટલે માપ સમાન હોય। ધારો કે અહીંયા આગળ બે એક જ સાઈઝની આપણે બંગડી લઈએ આ, તો જોવાની દ્રષ્ટિએ તમે જુઓ તો બંનેનું માપ અને આકાર છે સેમ હોય। અહીંયા આગળ સેમ નહીં થાય, કેમ કે એ તો આપણે હાથમાં થોડું છે। બરાબર, આ થોડુંક છે, ધારી લ્યો કે આ બે સેમ છે, એટલે કે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો એકરૂપ કહેવાય। સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો કેવા કહેવાય? એકરૂપ કહેવાય। બરાબર, પછી હું તમને કહું કે બે એક સાઈઝની બંગડી લઈ લો તો એ બે એકરૂપ, બે એકબીજા ઉપર બંધ બેસતું હોય। બરાબર, બીજી વાત કરું તમને એકરૂપ, ધારો કે બે પંજા છે હાથના, તો આ બે હાથના પંજાનું કેવું છે જુઓ તમે, તો આ એકબીજા ઉપર બંધ બેસે છે, એકબીજા ઉપર ગોઠવાઈ જાય છે। તો આ બે પંજા છે આપણા હાથના બે પંજા, એ પંજાની આકૃતિ દોરું તો એ કેવી થઈ જાય? તો કે એકરૂપ થાય। બે પંજા છે એ કેવા છે? એકરૂપ। તમે જે કેરમ રમો, કેરમના કુકરા લઈ લો તો એક સરખી સાઈઝના કુકરા હોય કેરમના। બરાબર, તો એ કુકરાઓ છે એ કેવા કહેવાય? એકરૂપ કહેવાય। કહેવાય કે ન કહેવાય? તો એમ આપણે અહીંયા આગળ એકરૂપ આકૃતિની વાત કરવાની છે। કોઈ એક બેંકના તમે એટીએમ કાર્ડ જોઈ લો તો એક સરખી સાઈઝના હોય, એક સરખા માપના હોય અને એનો આકાર પણ સેમ હોય। આકાર પણ સેમ હોય। આપણે માપ અને આકાર વિશે વાત કરવાની છે। જો માપ અને આકાર સેમ હોય તો એને એકરૂપ કહેવાય। તો હવે આપણે એકરૂપ આકૃતિ વિશે વાત કરવી છે, એટલે કે ત્રિકોણની એકરૂપતા। હવેનો ટોપિક જે છે આપણો અગત્યનો એ છે ત્રિકોણની એકરૂપતા। ત્રિકોણની એકરૂપતા। હવે હું અહીંયા આગળ એક ત્રિકોણ દોરી, બે અલગ અલગ ત્રિકોણ દોરી અને તમને સમજાવું કે ત્રિકોણની એકરૂપતા છે બરાબર, એ કઈ રીતે એકરૂપ કહેવાય। ધારો કે એક ત્રિકોણ મેં આ લીધો છે એબીસી, અને એક બીજો ત્રિકોણ લો પીક્યુઆર, PQR।
બરાબર, તો આ બે ત્રિકોણ છે, એ બે ત્રિકોણ ધારો કે એબીસી ત્રિકોણ છે, એનું બાજુનું માપ છે એબી, એ 4 સેમી છે, સીએમ 4 સીએમ સેન્ટીમીટર. ધારો કે આ 5 સેન્ટીમીટર છે અને આને કહી દઈએ 7 સેન્ટીમીટર છે. ધારી લેવાનું. ધારો કે આ 4 સેન્ટીમીટર છે, આ 7 છે અને આ 5 છે. એ જ રીતે અહીંયા આગળ આ 4 છે પીક્યુ, આ 5 સેમી છે અને આ 7 સેમી છે. બરાબર, તો હવે બે ત્રિકોણ છે એ એકરૂપ ક્યારે કહેવાય? તો કે એના બે ત્રિકોણ છે એના અનુરૂપ અંગોની વાત કરું. હવે ત્રિકોણના અંગો કયા કયા? મેં આગળ વાત કરી દીધી પહેલા કે ત્રિકોણના અંગો કયા કયા? 3: શિરોબિંદુ, બાજુ અને ખૂણો. એ અંગ કહેવાય, એના ત્રિકોણના અંગો કહેવાય. તો અનુરૂપ અંગો એટલે અનુરૂપ એટલે ધારો કે આ બે ત્રિકોણ છે PQR, અહીંયા આગળ ત્રિકોણ એબીસી છે, ત્રિકોણને આ રીતે દર્શાવાય, ત્રિકોણ એબીસી છે અને ત્રિકોણ PQR છે. આપણી પાસે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR છે. તો અનુરૂપ એટલે ધારો કે એબી છે તો એને અનુરૂપ બાજુ કઈ કહેવાય? તો કે PQ કહેવાય. ત્રિકોણ એબીસી ને અનુરૂપ બાજુ કઈ કહેવાય? PQ કહેવાય. શું કામ? તો કે અહીંયા 4 સેમી છે ને આ 4 સેમી છે. બરાબર, તો અહીંયા આગળ પણ જોઈ શકાય કે અનુરૂપ કઈ કહેવાય. ધારો કે અહીંયા આગળ જુઓ તમે તો આ પેલા બે છે એ કયા બિંદુ છે? એબી. અહીંયા પેલા બે કયા છે? PQ. તો એબી ને અનુરૂપ કોણ કહેવાય? PQ. પછી બીજું અને ત્રીજું જુઓ તો બીસી અને QR. તો બીસી ને અનુરૂપ કોણ કહેવાય? QR. એ જ રીતે પેલું અને ત્રીજું જુઓ તો એસી અને અનુરૂપ, એસી ને અનુરૂપ કયું કહેવાય? PR. બરાબર, તો આ અનુરૂપ કહેવાય. તો ફરીવાર કે બે ત્રિકોણ છે એ એકરૂપ ક્યારે કહેવાય? તો કે એના અનુરૂપ અંગો સમાન હોય. અર્થાત બીજી ભાષામાં કહીએ તો કે માપ અને આકારની દ્રષ્ટિએ સમાન હોય. માપ અને આકારની દ્રષ્ટિએ સમાન હોય એવા બે ત્રિકોણને કેવા કહેવાય? એકરૂપ કહેવાય. અને એકરૂપ માટેની સંજ્ઞા જે છે એ બરાબર કરવાનું અને ઉપર આ રીતે અળ કરવાનો, અળને ખેંચી લેવાનો એટલે થોડોક લાંબો થઈ જાય. આમ અળ આ એકરૂપતાની નિશાની દર્શાવે. બરાબર, એકરૂપની નિશાની દર્શાવે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR એકબીજા સાથે એકરૂપ છે, એટલે એકબીજા ઉપર બંધ બેસતા છે. એના માપ અને આકાર છે એ એકબીજા જેવા છે દેખાવમાં. બરાબર, તો એને એકરૂપ ત્રિકોણ કહેવાય. તો અહીંયા આગળ એકરૂપ ત્રિકોણમાં જોઈએ તો કઈ કઈ બાજુઓ સમાન થાય છે? તો કે PQ અને AB. AB જે છે એટલું જ PQ છે. પછી BC જેટલું પાછું કયું છે? QR. અને AC બરાબર PR. તો બાજુઓ સેમ છે. હવે હું અહીંયા આગળ ધારો કે કહી દઉં આ 50 નો ખૂણો છે, સોરી આને 70 નો લઈએ કેમ કે થોડોક મોટો દેખાય છે. 70 છે, આ 50 છે, તો આ કેટલો હોય? આને 70 લઈએ, આ 50 છે. હવે ત્રિકોણની 3 ખૂણાઓનો સરવાળો તમે ભણી ગયા. ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો હંમેશા 180 હોય. કેટલો હોય? 180. તો 70 વત્તા 50 એટલે 120. 120 વત્તા 60 લઉં તો 180 થઈ જાય. બરાબર, તો હવે અહીંયા આગળ તમે જુઓ બેયમાં તો ખૂણાઓ પણ સેમ છે. ધારો કે ખૂણો જે છે એ એના જેટલો ખૂણો P છે, પછી ખૂણો Q જે છે એના જેટલો ખૂણો B છે, એટલે B બરાબર Q છે. અને ખૂણો C જેટલો છે એટલો R છે. અને આમ પણ જુઓ તમે શિરોબિંદુઓ તો શિરોબિંદુ A એની સાથે P છે સેમ, પછી B ની સામે કોણ છે? સેમ Q છે. અને C ની સામે સેમ કયું છે? એને સંગત તો કે R. એટલે સંગતતા વિશે વાત કરું કે બે ત્રિકોણની સંગતતા એટલે એમાં જુઓ તમે તો શિરોબિંદુ AP, BQ અને CR સેમ છે, પછી ખૂણાઓ સેમ છે અને બાજુઓ સેમ છે, બાજુઓના માપ સેમ છે. બરાબર, તો આ બે જે ત્રિકોણ છે એને કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણો કહેવાય. સમજાય છે? ફરીવાર
કે બે ત્રિકોણ છે એ પરસ્પર એકરૂપ ક્યારે કહેવાય એની વ્યાખ્યા આપી દઈએ આપણે એકરૂપતાની, ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા આપો. ચલો જોઈ આપો જોઈ. શું કહેવાય તો કે બે ત્રિકોણ જે છે એના માપ અને આકારની દ્રષ્ટિએ સમાન હોય તો એને કેવું કહેવાય? એકરૂપ કહેવાય. જો બે ત્રિકોણો માપ અને આકારની દ્રષ્ટિએ જો બે ત્રિકોણના માપ અને આકાર સમાન હોય તો તેવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણો કહે. બરાબર, એકરૂપ ત્રિકોણો કહે છે, જેને આ રીતે દર્શાવાય. જુઓ, એકરૂપતા વડે. ધારો કે હું આમ લઉં, બરાબર. જુઓ, આ 7 સેમી લઉં, આ છે એ 5 સેમી લઉં અને આ 4 સેમી લઉં, આ 4 સેમી. હવે આને નામ આપું પી ક્યુ અને આર. પી ક્યુ આર નામ આપું તો આ આની એકરૂપ થશે કે નહીં થાય? તો કે એકરૂપ થશે, પણ કંઈક અલગ રીતે થશે. એમાં બિંદુઓ છે, શિરોબિંદુઓ બદલાઈ જશે. તો જુઓ તમે, તો ત્રિકોણ એબીસી આરે એકરૂપ કરવો હોય તો એકરૂપતા કઈ રીતે લખાશે? તો કે ત્રિકોણ, હવે પેલી બીજી એબી જે છે એ 4 છે, તો આની આરે 4 કયું છે? તો કે પી આર. એટલે અહીંયા આવશે પેલા પી આર. પછી આર ક્યુ છે એ 7 છે, તો અહીંયા આગળ કયું છે? તો કે એસી 7 છે. એસી 7 છે, તો અહીંયા આગળ પી ક્યુ આર. અને ખાલી આપણે ઊંધો કર્યો છે, આમ પલટાવ્યો છે, તો અહીંયા આગળ ઊંધું થઈ જશે. ઓકે, ચલો, તો અહીંયા આવશે ક્યુ, બાકી રહ્યું ઈ. આ પી આર 4 છે. પછી બીસી કેટલું છે? અહીંયા આગળ બીસી 5 છે, તો અહીંયા આગળ કોણ છે? 5. પી ક્યુ, પી અને ક્યુ, પણ ક્યુ આર હોવું જોઈએ 5, એટલે આ 5 છે અને આ 7 સેમી છે. બરાબર, એટલે પી ક્યુ અને એસી 7. તો મળી ગયો મેળ. અહીંયા આગળ બીસી 5, આર ક્યુ 5. એટલે આ રીતે હોય, આના નામ આ રીતે આપી શકાય. તમે જુઓ તો પી આર ક્યુ થઈ ગયું. અહીંયા પીક્યુઆર લખી શકાય નહીં. કેમ કે એકરૂપ હોવા માટે એની અનુરૂપ બાજુઓ સમાન હોવી જોઈએ. જો અનુરૂપ બાજુઓ સમાન હોય તો જ થાય. એટલે આપણે બીજી વ્યાખ્યા આપી હોય, બીજી ભાષામાં વ્યાખ્યા આપી હોય તો, જો કોઈ ત્રિકોણ ની બાજુઓ અને ખૂણાઓ એ બીજા ત્રિકોણના અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ સાથે સમાન હોય તો તેવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહે છે. બરાબર. અહીંયા શબ્દ ખાસ અહીંયા જોવાનો છે, અનુરૂપ શબ્દનો ઉપયોગ કર્યો છે. અનુરૂપ અંગો સમાન હોય. તો હજી એક આપણે તમે ટેક્સ્ટબુકમાં તમે જોશો તો એક ઇંગ્લિશમાં નામ આપ્યું છે CPCT.
આ સી એટલે કોરસ્પોન્ડિંગ, પી એટલે પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ. એનું ઇંગ્લિશ આ જે ટૂંકું નામ આપ્યું છે કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ. એટલે એને ગુજરાતીમાં એવું કહેવાય કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે બાજુઓ, બાજુ, ખૂણા અને શિરોબિંદુ સમાન હોય તો એને શું કહેવાય? એકરૂપ. એટલે સીપીટી નું ફૂલ નો ફોર્મ જે છે એમાં એવું કહેવાય કે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો હંમેશા સમાન હોય, અથવા તો ખાલી સમાન હોય એમ પણ લખી શકાય. અનુરૂપ અંગો સમાન હોય છે. રેડી? ફરીવાર એકરૂપ ક્યારે કહેવાય ત્રિકોણને? બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? જ્યારે એની અનુરૂપ બાજુઓ સમાન હોય. એબી ને અનુરૂપ કોણ છે? પીક્યુ. એસી ને અનુરૂપ કોણ છે? પીઆર. અને બીસી ને અનુરૂપ કોણ છે? ક્યુઆર. તો એના માપ સમાન છે. અને ખૂણા જુઓ તમે તો ખૂણો એ ને અનુરૂપ ખૂણો પી, ખૂણા બી ને અનુરૂપ ખૂણો ક્યુ, ખૂણા સી ને અનુરૂપ ખૂણો આર, એના માપ છે એ સમાન છે. એટલે માપ અને આકારની દ્રષ્ટિએ સમાન હોય તો એવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહે છે. તો આ હતું ત્રિકોણની એકરૂપતા. ફરીવાર બે ત્રિકોણ છે એ એકબીજા જેવા દેખાતા હોય, બરાબર, માપ અને આકાર સમાન હોય તો એવી આકૃતિને, જે બે આકૃતિના માપ અને આકાર સમાન હોય એવી આકૃતિને એકરૂપ આકૃતિ કહેવાય. તો અહીંયા ત્રિકોણની વાત કરતા હતા, એટલે કે બે ત્રિકોણના માપ અને આકાર સમાન હોય તો એને એકરૂપ ત્રિકોણ કહે છે. રેડી? એકરૂપતા વિશે વાત કરી દીધી આપણે. ડન? સમજાય છે? ઓકે, ચલો હવે આપણે એકરૂપતાના માટેની શરતો જોઈએ. એકરૂપતા માટેની શરતો. ચલો આટલું લખી લ્યો પેલા. ચલો હવે અગત્યનો ટોપિક છે આપણો ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. ચલો, ત્રિકોણની એકરૂપતા માટેની શરતો, એમાં બે ગુણધર્મો છે. બે નિયમ છે. એ બે નિયમની આપણે વાત કરીએ. એમાં પહેલું જે છે એની વાત કરીએ પહેલા, પછી બીજાની વાત કરશું. પહેલું છે બાખુબા એકરૂપતા નિયમ. બાખુબા એકરૂપતા નિયમ. ત્રિકોણની એકરૂપતા માટેની જે શરતો છે એમાં પહેલું બાખુબા એકરૂપતા નિયમ. એટલે બાખુબા નો નિયમ ઉપયોગ કરી અને બે ત્રિકોણ એકરૂપ છે એવું આપણે બતાવવાનું છે. તો જોતા જઈએ. હું પેલા અહીંયા આગળ બે ત્રિકોણ દોરું છું. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર. આ બે ત્રિકોણ તમારી સામે મેં મૂક્યા છે. હવે હું એ બે ત્રિકોણ જે છે એમાં હું આ બાપ છે જે એને 5 સેન્ટીમીટર લઈ લઉં, આને હું 6 સેન્ટીમીટર કહી દઉં. આ 5 સેન્ટીમીટર છે ધારો કે, અને આ 6 સેન્ટીમીટર છે. આની વચ્ચેનો ખૂણો જે છે એ 50 લઉં, આની વચ્ચેનો ખૂણો પણ 50 લઉં, બરાબર. તો અહીંયા આગળ બે ત્રિકોણ છે, એની બે ત્રિકોણને એકરૂપ બતાવવા છે આપણે. પણ એકરૂપ બતાવવા છે પણ કોના નિયમથી બતાવવા છે? બાખુબા એકરૂપતા નિયમથી. બાખુબા તમે નામ જોશો ને ત્યાં ખબર પડી જશે નામ પરથી. આ બા એટલે બાજુ,
આ ખૂ એટલે ખૂણો અને આ બા એટલે બાજુ. બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુનો નિયમ લગાડવાનો છે. બા ખૂ બા એટલે બે બાજુ છે અને એને અંતર્ગત ખૂણો છે. જુઓ, બે બાજુ એને અંતર્ગત ખૂણો એટલે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. આ નિયમથી આપણે હાલવાનું છે. જો આ બાજુ લઉં હું તો એને અનુરૂપ બાજુ જે છે આમાં ઈ આ થશે, PQ. ઈ બેના માપ સેમ છે. એ જ રીતે તમે જુઓ, આ બાજુ 6 સેમી, આ 6, તો આને અનુરૂપ છે એ આ થશે. હવે આ બેને અંતર્ગત ખૂણો આ છે, તો આ બેને અંતર્ગત ખૂણો આ છે. રેડી? ઈ સેમ છે. તો આ જે છે એ બાખુબા નિયમ છે. બે બાજુઓ અને એને અંતર્ગત ખૂણો. એક ત્રિકોણની, આ એક ત્રિકોણની બે બાજુઓ અને એને અંતર્ગત ખૂણો, એને અંતર્ગત ખૂણો એ કોઈ બીજા ત્રિકોણની બે બાજુઓ, અનુરૂપ બાજુઓ નામ વાપરીશું, અનુરૂપ. એ કોઈ બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુઓ, અનુરૂપ એટલે આને અનુરૂપ આ બે અનુરૂપ બાજુઓ ના અંતર્ગત ખૂણો સમાન હોય તો એવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહે છે. જો કાન આમ પકડવાના, આમ પકડવાના ને આમ પકડવાના, એટલે આમથી આમ કાન જ પકડવાના છે એકરૂપતા માટે. બરાબર છે? જે આપણે આગળ ભણ્યા એ તેમાં કઈ નવું છે નહીં. બરાબર? તો અહીંયા આગળ હું તમને કહી દઉં એની વ્યાખ્યા બાખુબા માટેની. જો બે ત્રિકોણ માટે, ત્રિકોણની એકરૂપતા માટે એક ત્રિકોણ ની બે બાજુઓ અને તેને અંતર્ગત ખૂણો એ બીજા કોઈ ત્રિકોણ ની અનુરૂપ, બીજા કોઈ ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને તેને અનુરૂપ અંતર્ગત ખૂણો, અંતર્ગત ખૂણો ખૂણાઓ સમાન હોય તો તેવા બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. બરાબર? એટલે આ જે નિયમ ભણ્યા આપણે એ બાખુબા નિયમ છે. બાખુબા, બાજુ ખૂણો બાજુ, અગત્યના નિયમો છે, યાદ રાખજો. એટલે હવે તમે શોર્ટકટ હું તમને વાત કરું કે કોઈ બે ત્રિકોણ છે એને તમારે, કોઈ બે ત્રિકોણ છે એને તમારે એકરૂપ બતાવવા હોય, એકરૂપ બતાવવા હોય તો કોઈ પણ ત્રણ વસ્તુ અંતર્ગત હોવું જોઈએ, અંતર્ગત હોવું જોઈએ. તો કોઈ પણ ત્રણ અંતર્ગત વસ્તુ છે એ બીજા ત્રિકોણને અનુરૂપ અંતર્ગત વસ્તુ સાથે સમાન હોય તો એ એકબીજાને અનુરૂપ એકરૂપ ત્રિકોણ છે એવું કહેવાય. બરાબર? તો આ હતું બાખુબા નિયમ, બાખુબા એકરૂપતા નિયમ. હવે આપણે બીજો નિયમ જે જુઓ છે, પેલા લખી લ્યો તમે, એની વ્યાખ્યા પણ લખી લ્યો. ચલો ફટાફટ. ઓકે, લખાઈ ગયું? વિડીયોને પોઝ કરીને લખી લેવાનું. હા, તો હવે જે બીજો નિયમ છે આપણો, ઈ નિયમ છે ખૂબા, સોરી ખૂબાખૂ. બીજો જે નિયમ છે આપણો ખૂબાખૂ. એકરૂપતા નિયમ. કેવું? ખૂબાખૂ. તમને આગળ નામ આપ્યું છું બાખુબા, બાજુ ખૂણો બાજુ. એ નામ પરથી અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે ખૂબાખૂ એટલે શું? તો કે ખૂણો
બાજુ ખૂણો। એટલે પેલા જે આપણે વાત કરી એ બે બાજુ અને એના અંતર્ગત ખૂણાથી આપણે એકરૂપતા બતાવી। બે બાજુ અને એને અંતર્ગત ખૂણા પરથી બે ત્રિકોણની એકરૂપતા બતાવી આપણે। હવે આપણે બે ખૂણા અને એને અંતર્ગત બાજુથી આપણે બતાવવાનું છે, બરાબર, એકરૂપ। તો ચલો ફરીવાર એ જ આકૃતિ દોરીએ આપણે, આ વખતે અહીંયા સાઈડમાં દોરીએ। અહીંયા નીચે એક દોરું, સોરી, ચલો એબીસી PQR। ધારો કે હું આ ખૂણો અને આ ખૂણાની વાત કરું પેલા, ધારો કે આ 60 છે અને આ 50 છે, આ પણ 60 છે અને આ 50 છે, રેડી? તો બે ખૂણાઓને અંતર્ગત બાજુ, બે ખૂણાઓને અંતર્ગત બાજુ આ છે, આમાં આ બે ખૂણાને અંતર્ગત બાજુ આ છે, રેડી? જો ઓલામાં બે બાજુ અને અંતર્ગત ખૂણો લીધો તો આમાં બે ખૂણા અને એને અંતર્ગત, એટલે બે ને લાગુ પડતી બાજુ કઈ છે? તો કે આ AB, ખૂણો A અને ખૂણો B એની અંતર્ગત બાજુ કહેવાય AB, બરાબર? તો ઈ સમાન છે એટલે એને કેવું કહેવાય? એકરૂપ કહેવાય, રેડી? ચલો, તો આના માટેની વ્યાખ્યા છે, જો એક ત્રિકોણ ના બે ખૂણાઓ અને તેને અંતર્ગત એક બાજુ એ કોઈ બીજા ત્રિકોણ ના અનુરૂપ બે ખૂણાઓ અને તેને અંતર્ગત એક બાજુ સાથે સમાન હોય તો તેવા બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણો કહે છે, બરાબર? તો આ હતું ત્રિકોણની એકરૂપતા। ફરીવાર બીજી શરત છે એકરૂપતા માટેની કે જો બે ખૂણાઓ અને એને અંતર્ગત બાજુ એ બીજા ત્રિકોણ સાથે બે એના અનુરૂપ બીજા ત્રિકોણને એના અનુરૂપ ખૂણાઓ અને એને અંતર્ગત અનુરૂપ બાજુ સાથે સમાન હોય। એટલે જુઓ તમે, તો આ બાજુ જે છે એટલી જ આ બાજુનું માપ હશે। અહીંયા બાજુના માપ આપી દઈએ, ધારો કે 3 સેમી છે, અહીંયા પણ 3 સેમી છે, બરાબર? તો આ રીતે છે એ એની શરતો છે, ખાલી આપણે આ શરતો જોવાની છે કે એકરૂપ ક્યારે હોય। તો ફરીવાર મેં કીધું એમ કે કોઈ બે ત્રિકોણને એકરૂપ બતાવે તો એની 3 વસ્તુ જોવાની, એ અંતર્ગત હોવી જોઈએ। એટલે કોઈ ત્રિકોણ છે, અહીંયા આગળ એક પોઈન્ટ લખી દઉં તમને, તમે જુઓ તો આગળના જે નિયમ હતો એમાં બે બાજુ હતી, આમાં એક બાજુ છે, એટલે હું એવું કહી શકું કે બે ત્રિકોણની એકરૂપતા માટે બે ત્રિકોણની એકરૂપતા માટે ઓછામાં ઓછી એક બાજુ અને ઓછામાં ઓછો એક ખૂણો હોવો જોઈએ। ઓછામાં ઓછો એક ખૂણો એના દ્વારા દર્શાવી શકાય। એટલે નોંધ, તમારે એકરૂપતા બતાવવી હોય, બે ત્રિકોણની એકરૂપતા બતાવવી હોય તો તમારે ઓછામાં ઓછી એક બાજુને લઈને હાલવું પડે અથવા તો એક ખૂણાને લઈને હાલવું પડે। આગળના જે નિયમ હતો એમાં આપણે એક ખૂણો હતો અને બે બાજુ હતી, અને આ નિયમ છે એમાં બે ખૂણા અને એક બાજુ છે, બરાબર? એના પરથી એકરૂપ બતાવ્યું છે। તો આ એક એનો નિયમ છે કે ઓછામાં ઓછી એક બાજુ હોવી જોઈએ। જો એક બાજુ હોય તો સામે બે ખૂણા હશે અને બે બાજુ હોય તો એક ખૂણો હશે।
એનાથી જ આપણે એકરૂપ બતાવી શકશું, એ સિવાય એકરૂપ બતાવી શકાય નહીં. બરાબર? તો આ એકરૂપતા માટેની શરતો હતી. ફરી વાર, ત્રિકોણની એકરૂપતા માટેની બે શરતો, બાખુ બા, બાજુ ખૂણો બાજુ, અને ખૂખુ બા, ખૂણો બાજુ ખૂણો. સોરી, ખૂ બા ખૂ, ખૂ બા ખૂ, ખૂણો બાજુ ખૂણો. તો આ બે નિયમથી આપણે બે ત્રિકોણની એકરૂપતા દર્શાવી શકીએ છીએ. રેડી? ચલો, આટલું સમજાઈ ગયું. આ લખી લો અને આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે છે સ્વાધ્યાય 7.1 એના અમુક દાખલાઓ ગણશું. કેમ કે આપણે આખો સ્વાધ્યાય કરવાના નથી, એકઈ આ ચેપ્ટરમાં એકઈ સ્વાધ્યાય કરવાના નથી, પણ આપણે કરવાના છે આપણે, પણ એક્ઝામમાં પૂછાવાના નથી. બરાબર? સરકારની ગાઈડલાઈન મુજબ રદ થયેલ ટોપિકમાં સ્વાધ્યાય 7.1, 7.2, 7.3 અને 7.4 બધા જ સ્વાધ્યાય રદ થઈ ગયેલા છે પૂરેપૂરા. એટલે આપણે ખાલી આપણી માહિતી માટે ભણવાના છે, પણ એ માહિતી માટે આપણે બધા દાખલાઓ ભણશું નહીં. અમુક દાખલાઓ ભણશું જે આપણને એવું લાગશે અગત્યના, એ ભણશું. બરાબર? ચલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.